નમસ્કાર પ્રિય દર્શકો, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. જે લોકોના ઘરમાં હંમેશા એકબીજા વચ્ચે મતભેદ રહેતા હોય તેમણે આ વાર્તા પ્રસંગ જરૂર સાંભળવો જોઈએ. જે પતિ પત્ની વચ્ચે હંમેશા ઝઘડા થતા રહે છે, કંકાસ થતા રહે છે, જે લોકોને પોતાની ધન સંપત્તિ અને બળ શક્તિનો અહમ હોય છે, અહંકાર હોય છે, તેવા લોકોને પણ આ વાર્તા પ્રસંગ ખૂબ જ સારો બોધપાઠ આપશે. આ વાર્તા પ્રસંગ આપણને મોટી એ શીખ આપી જાય છે કે એક ગરીબ માણસ પાસે સપનાઓ સિવાય બીજું કશું જ હોતું નથી. આપણને ઘણી વખત મનમાં વિચાર આવે, આપણાને વિચારવા હાટું મજબૂર કરી દે છે કે ભગવાન ખૂબ જ અન્યાયી છે, દુઃખ તકલીફ તો ભગવાન જ આપે છે. આ વાર્તા પ્રસંગ ખૂબ જ કરુણ છે, હૃદયસ્પર્શીય છે અને શીખરૂપી છે. માટે આ વાર્તા પ્રસંગને અંત સુધી જરૂર સાંભળો. પસંદ આવે તો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખશો. આ એક ગરીબ પતિ પત્નીનો વાર્તા પ્રસંગ છે, જેઓ ગરીબીમાં પણ સુખી જીવન જીવી રહ્યા હોય છે. ઘરેલું સંસારિક જીવનમાં પૈસા ખૂબ જ મહત્વની વસ્તુ હોય છે. જૂના જમાનામાં મોટા ભાગના ગરીબ પરિવારો ઝૂંપડીઓ અને માટીના મકાનોમાં રહેતા હતા. એવું જે ગામ હતું, એ ગામમાં માધવ નામનો એક માણસ રહેતો હોય છે. પતિ પત્ની બંને માટીના ઘરમાં સુખીથી જીવન જીવતા હોય છે. પત્નીનું નામ લીલા હતું. તે બંને આધેડ વયના હતા. તેમના ઘરમાં ખુશી આનંદ હતો. પૈસા ન હતા, પરંતુ તેમ છતાં તેઓ હંમેશા ખુશ જ હતા. દર્શક મિત્રો, યાદ રાખો કે પૈસા ધન સંપત્તિ ના હોવા છતાં પણ જેઓ ખુશ રહે છે તે જ સાચા સુખી છે. બાકી ઘણા લોકો કરોડો રૂપિયાના માલિક હોવા છતાં સુખી નથી રહી શકતા. એ દર્શાવે છે કે સુખ ધનથી નહીં, સંતુષ્ટિથી મળે છે. બાકી ઘણા માણસો પાસે અપાર ધન સંપત્તિ હોવા છતાંય અનેક દુઃખોથી ઘેરાયેલા હોય છે. એક દિવસે તે ગરીબ માધવ કોઈ કામ અર્થે બીજા ગામે ગયો. જ્યારે તેને ત્યાં થોડો વધુ સમય થયો તો તેનામાં પોતાના ઘરે પરત ફરવાની ઉત્સુકતા જાગૃત થઈ ગઈ. તેને ચિંતા થવા લાગી કે મને ઘરેથી આવ્યાને ઘણો સમય થઈ ગયો છે. હવે તેને ઘરે પહોંચવાની ઉતાવળ હતી કે મારી પત્ની લીલા શું કહેશે. અને સવારે તેને જાણ કર્યા વિના તે આવ્યો હતો. ત્યારે તેણે પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં ચાલતા ચાલતા માધવના પગ જમીનને સ્પર્શતા નહોતા, કારણ કે કહેવાય છે કે પ્રિયજનોને મળવાની ખુશી કંઈક અલગ જ હોય છે. તે બસ જલ્દી ઘરે પહોંચવા માંગતો હતો, પણ આજે તેને ઘરનો રસ્તો ઘણો દૂર લાગતો હતો. અને એ વાત પણ સત્ય છે કે ખુશીઓ વહેંચવાની મજા જ કંઈક ઓર હોય છે. ટૂંકા રસ્તે ખેતરોમાં ચાલીને માધવ ગામની નજીક પહોંચે છે. તેની પત્ની લીલા બહાર ઊભી હતી, જે માટીની દિવાલ પર ગાયના છાણાને થપથપાવતી હતી. એ તરત જ લીલા ગુસ્સે થઈ ગઈ ને લીલા કહેવા લાગી કે તમારી પાસે ફરવામાંથી સમય જ ક્યાં છે? તમે આખો દિવસ બીજાઓની સાથે પંચાયતમાં બેસી રહ્યો છો, ન ખાવાની ચિંતા કે ન પીવાની. ક્યારેક તમે અહીં જાઓ છો તો ક્યારેક ત્યાં જાઓ છો. તમને તો ફરવામાંથી સમય જ ક્યાં મળે છે? અને મિત્રો, સ્ત્રીઓનો આ સ્વભાવ હોય છે. જ્યાં સુધી તે પોતાના પતિને 20 પ્રશ્નો પૂછી ન લે ત્યાં સુધી તે પાણીનું પણ ન પૂછે. અને આજ તો પત્નીનો પ્રેમ હોય છે. માધવ હસતા હસતા પત્નીની વાત સાંભળીને થોડી વાર બેસી રહ્યો અને પછી કહ્યું કે તું આટલી ગુસ્સે કેમ થઈ ગઈ છે? આખો દિવસ બડબડાટ કરતી રહે છે. હજી સુધી તું એ નથી જાણી શકી કે કોઈ બહારથી આવે તો પહેલા તેને પાણી આપવું. તો પત્નીએ ગુસ્સામાં કહ્યું, હા, તમારા ઘરમાં તો બધા ડેપ્યુટી કલેક્ટર ને વિદ્વાનો જ હતા. તેઓએ તમને સંસ્કાર શીખવ્યા હશે, પણ ભૂલશો નહીં, હું પણ કોઈ જેવા તેવા પરિવારની નથી. હું પણ મોટા ઘરની દીકરી છું. અમારા પરિવારમાં જ્યારે હું નાની હતી ત્યારે મારા ગામમાં મારા પિતાની પડી વાતો લોકો ઝીલતા હતા. એટલી મારા પિતાની ગામમાં ઇજ્જત હતી. લીલા તેના જૂના બાળપણના દિવસોની યાદમાં ખોવાઈ જાય છે. લીલાના પિતા તેના ગામના સરપંચ હતા. લીલા તેના 5 ભાઈઓમાં સૌથી નાની હતી. ઘરમાં દૂધ અને દહીંની કોઈ કમી ન હતી. લીલા સૌથી નાની હોવાને કારણે બધાની લાડકી હતી. તેની મોટી મોટી આંખો, ગોળાકાર સુંદર ચહેરો, મોતી જેવા દાંત, ઊંચી કદકાઠી. લીલા જ્યારે બાળકો સાથે રમવા જતી તો ગામના મિશ્રાજી સરપંચજીને કહેતા કે સરપંચજી, તમારી દીકરી તો સાક્ષાત દેવી છે. જો તમે મને તમારી દીકરી આપી દો તો હું તેને ખૂબ લાડથી રાખીશ. તો સરપંચજી હસતા અને ખૂબ જ ગર્વથી કહેતા કે મિશ્રાજી, તમે મારો જીવ માગો છો. મારો જીવ મારી દીકરીમાં વસે છે. ગામમાં બધા તેને પ્રેમથી બોલાવતા હતા, પરંતુ કહેવાય છે કે સારા દિવસો ક્યારે પૂરા થશે તે કોઈને ખબર નથી હોતી, અને સમય ક્યારે કરવટ લેશે તે કોઈને ખબર નથી હોતી. અને એક દિવસ કંઈક એવો જ થયું. તે ગામમાં ભયંકર જીવલેણ રોગચાળો ફેલાય છે. આજુબાજુના 8 થી 10 ગામડાઓ આ રોગચાળાની ઝપટમાં આવી ગયા. આ રોગચાળામાં ચારે તરફ અરાજકતાનું વાતાવરણ સર્જાઈ ગયું હતું. કેટલાક લોકોએ તેમના પિતા ગુમાવ્યા તો કેટલાકે ભાઈ,
તો કોઈએ પતિ તો કોઈએ પત્ની તો કેટલાય સંતાનો ગુમાવ્યા. કેટલાક લોકોના ઘરમાં પાણી પુરવઠો પણ બચ્યો ન હતો. આખા ગામમાં હોબાળો મચી ગયો હતો. સરકાર તરફથી ત્યાં સુધી કોઈ મદદ મળી ન હતી. તમામ સરકારી અધિકારીઓ કાનમાં રૂ ભરાવીને બેઠા હતા અને પરિણામે આવ્યું કે સેંકડો ઘર રોગચાળાથી અસરગ્રસ્ત થયા. સેંકડો લોકો તે સમયે કાળનો કોળિયો બની ગયા. સરપંચનો પરિવાર પણ આ રોગચાળાથી અછૂત રહ્યો ન હતો. પરિવારને અચાનક ગ્રહણ લાગ્યું કે શું એક પછી એક લીલાના 3 મોટા ભાઈઓ આ રોગચાળાનો શિકાર બની ગયા અને આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. લીલાના પિતા હવે તેના 3 યુવાન પુત્રોના મૃત્યુથી અંદરથી હચમચી ગયા હતા. જે સદાય ખુશ રહેતા હતા તે ચોપાલ પર બેસીને રડવા લાગ્યા. સરપંચજી દીકરાઓના મોતનો આઘાત સહન ન કરી શક્યા અને દારૂના નશામાં ધૂત રહેવા લાગ્યા. ધીમે ધીમે દારૂની આદત સરપંચની બધી જમીન, ગાયો અને ભેંસો પણ ખાઈ ચૂકી હતી. આવી સ્થિતિમાં એક દિવસ સરપંચજીને લોહીની ઉલટી થાય છે અને તે પણ આ દુનિયા છોડીને ચાલ્યા જાય છે. દર્શક મિત્રો, હવે લીલા તેની મોટી બહેન અને મા સાથે રહેતી હતી. જ્યાં એક સમયે દૂધ અને દહીંની નદીઓ વહેતી હતી, ત્યાં હવે પેટ ભરવા હાટું એક મુઠ્ઠી અનાજ પણ ન હતું. થોડો સમય વીતી ગયો અને બંને બહેનો મોટી થઈ ગઈ. તેની માએ કોઈક રીતે લીલાની મોટી બહેનના લગ્ન નજીકના ગામમાં એક આધેડ વયના વિદુર સાથે કરાવ્યા. તેનો પરિવાર બહુ સમૃદ્ધ ન હતો. 4-5 વીઘા જમીન હતી અને 2-3 ગાયો અને વાછરડા હતા. એક મધ્યમ વર્ગીય પરિવાર હતો. લીલાની મોટી બહેન એ સુખી તો હતી, પણ વિધાતાને એ પણ મંજૂર ન હતું. લીલાની મોટી બહેન ડિલિવરી સમયે બાળકને જન્મ આપતા બાળક અને લીલાની બહેન બંનેમાંથી એક પણ બચી શક્યા નહીં. લીલાની મોટી બહેન પણ આ દુનિયા છોડી ગઈ. હવે ઘરમાં લીલા અને તેની મા સિવાય કોઈ હતું નહીં. લીલા પણ હવે મોટી થઈ ગઈ હતી. તેની માને લીલાની ખૂબ જ ચિંતા હતી કે દીકરીના હાથ પીળા કરીને તેને સાસરે વળાવી દઉં. એટલે લીલાની માએ ગામના ઘણા લોકો સાથે આ અંગે ચર્ચા કરી. ત્યારે ગામની એક વૃદ્ધ મહિલાએ કહ્યું કે તેના ધ્યાનમાં એક છોકરો છે. તેના માતા પિતાનું કાચું ઘર છે, એક ગાય છે, 2 વીઘા જમીન છે અને તે ખેતરમાં શાકભાજી ઉગાડે છે અને તેને બજારમાં વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. અને એ છોકરો હતો માધવ. લીલાને સારા સપના જોવાનો પણ હક ન હતો. એક દિવસ લીલાના માધવ સાથે લગ્ન થઈ ગયા. લીલાના લગ્ન થયા અને 1 વર્ષ પછી એની માનું પણ અવસાન થઈ ગયું. હવે તેના પિયરમાં કોઈ હતું નહીં. વખત એની ગતિથી આગળ વધતો ગયો અને સમયાએ ભગવાનની કૃપાથી લીલાએ એક પુત્રને જન્મ આપ્યો અને તેનું નામ ગોપાલ રાખ્યું. સમય પોતાની ગતિએ આગળ વધતો ગયો. ગોપાલ હવે 20 વર્ષનો થઈ ગયો હતો અને લીલાએ પુત્રના લગ્ન કરાવી દીધા. ઘરમાં હવે વહુ આવી ગઈ હતી. લીલા ક્યારેય તેની વહુને કોઈ કામ કરવા દેતી ન હતી અને વહુ ક્યારે કોઈ કામ કરતી તો લીલા કહેતી કે જાવ, તારાથી નહીં થાય. આજના સમયની સ્ત્રીઓમાં જીવ ક્યાં છે? અમે તો લણણી, વાવણી, ખેતરના અન્ય કામ અને ઘરનું કામ એકલા કરતા હતા. દર્શક મિત્રો, કહેવાય છે કે માનવ સ્વભાવ બહુ વિચિત્ર છે. ગુસ્સા દ્વારા પણ એ પ્રેમ દર્શાવી દે છે. એના ઠપકાઓમાં પણ અનંત પ્રેમ છુપાયેલો હોય છે. લીલા પણ કંઈક આવી જ હતી. એના ગુસ્સામાં, ઠપકામાં પણ પ્રેમ છુપાયેલો હતો. ધીમે ધીમે સમય વીતતો રહ્યો. માધવ અને લીલા દીકરા ગોપાલને વહુ સાથે પ્રેમથી રહેવા લાગ્યા. 1 વર્ષ પસાર થાય છે અને પૌત્રનો જન્મ થાય છે. લીલા તેના પતિ, પુત્ર, વહુ અને પૌત્રને જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે કે દેવ મહારાજની કૃપાથી બધું સારું છે કે અમને આટલો સુંદર દીકરો, વહુ ને પુત્ર મળ્યો છે. અમારી વહુ પણ ખૂબ જ સારી છે. લીલાનો પરિવાર ધન ન હતું, પણ છતાંય હવે એક સુખી અને ખુશહાલ પરિવાર બની ગયો હતો. એક દિવસ વહેલી સવારે ગોપાલ ખેતરમાં ગયો હતો. તે જ સમયે એક સાપે તેને ડંખ માર્યો અને તરત જ તેનું મૃત્યુ થઈ જાય છે. તેમના યુવાન પુત્રને ખોઈને લીલા અને માધવ ઉપર તો જાણે આપ તૂટી પડ્યું હતું. લીલા પોતાની જાતને સંભાળી શકતી ન હતી. આખો દિવસ રડતી રહેતી. હવે તે તેના પુત્રને ગુમાવવાના દુઃખના કારણે તેનો સ્વભાવ ચીડિયો થઈ ગયો હતો. પણ કહેવાય છે કે સમય જ હર ગામની દવા છે. લીલા એના પૌત્રને જોઈને દુઃખને હળવું કરી લેતી. હવે તે તેના પૌત્રમાં જ પોતાના પુત્ર ગોપાલને જોતી હતી. પૌત્રને લાડથી લલ્લો કહેતી હતી. એક દિવસ વહુએ લીલાને કહ્યું કે માજી, હું મારા પિયર મળવા જવા માંગુ છું. ઘણા મહિનાઓ થઈ ગયા છે. તમે અનુમતિ આપતા હો તો હું 10-15 દિવસ માટે હું મારા પિયર જાઉં. તો લીલાએ કહ્યું કે હા વહુ બેટી, તારું મન થયું હોય તો જઈ આવ, પણ હું મારા આ દીકરા વિના કેવી રીતે રહીશ? લીલા એના પૌત્રને ખૂબ જ લાડ પ્રેમ કરતી હતી. તો વહુએ કહ્યું, માજી, હું લલ્લાને તમારી પાસે છોડીને જાઉં છું. તમારી સાથે રાખો અને હું 10 દિવસ પછી પાછી આવીશ. દર્શક મિત્રો, 2 મહિનાનો સમય વીતી ગયો. વહુ પરત આવી નહીં.
લીલા અને માધવરા જોતા રહ્યા કે વહુ આજ આવશે, કાલ આવશે, પણ 10 દિવસનું કહીને ગયેલ વહુ 2 મહિનાનો વખત વીતી ગયો પણ પાછી ન આવી, કોઈ સમાચાર પણ નહીં. અને એ વખતમાં મોબાઈલ કે ટેલિફોનની સુવિધા તો હતી જ નહીં. પછી એક દિવસ લીલાએ તેના પતિ માધવને કહ્યું કે સાંભળો, તમે વહુના પિયર જાઓ, શું થયું છે એની ખબર લઈ આવો, આપણને ખબર તો પડે. વહુના ગામમાં ગયા પછી ખબર પડી કે વહુએ તો બીજું ઘર કરી લીધું, એના બાપે એના બીજા લગ્ન કરાવી લીધા હતા. આ જાણકારી મળતા જ માધવના પગ નીચેથી ધરતી સરકી ગઈ. વેવાઈને મળવા ગયા તો જવાબ મળ્યો કે તમારો પુત્ર સુંદર ને સારો હતો, તેથી અમે મારી પુત્રીના લગ્ન તમારા પુત્ર સાથે કરાવ્યા. હવે તમારો દીકરો તો આ દુનિયામાં છે નહીં અને તમે છો ગરીબ. તમે મારી દીકરીની બધી ઈચ્છાઓ પૂરી કરી શકતા નથી. મારી દીકરીની હજી ઉંમર શું છે, પૂરું જીવન વિધવા બનીને કેવી રીતે ગુજારે? તેથી અમે મારી પુત્રીના લગ્ન સારું ઘર જોઈ અને બીજે કરાવી દીધા છે. તમે હવે જઈ શકો છો. માધવ નિરાશ દુઃખી ચહેરે ઘરે પાછો આવે છે અને લીલાને બધી હકીકત કહી જણાવી. લીલા અને માધવને દુઃખનો આ બીજો ઝટકો હતો, પરંતુ બંને મન મનાવી લીધું અને પૌત્રનો ઉછેર કરવા લાગ્યા. લીલાએ પણ મનમક્કમ કરી લીધું કે લલ્લાની માં નહીં આવે તો કંઈ વાંધો નહીં, હું મારા પુત્રનો ઉછેર જાતે કરીશ, તેની સારી સંભાળ રાખીશ અને તેને ક્યારે કોઈ વસ્તુની કમી નહીં આવવા દઉં. તે દિવસ પછી લીલા જ્યારે તે ખેતરમાં ઘાસ કાપવા જતી ત્યારે લલ્લાને તેની સાથે જ લઈ જતી. રસોઈ ઘરમાં રસોઈ બનાવતી વખતે રોટલીના લોટમાંથી પક્ષી કે માછલીના રમકડા બનાવી અને લલ્લાને આપતી હતી અને તે પોતાના હાથે જ એને ખવડાવતી હતી. તેને ખૂબ જ સ્નેહ આપતી. ક્યારેક તે તેના કપાળ પર કાળું તિલક લગાવતી, જેથી કરીને કે મારા લલ્લાને કોઈની ખરાબ નજર ન લાગે. દર્શક મિત્રો, આટલેથી લીલા તેના ભૂતકાળમાંથી પાછી આવી અને એના હાથમાં પાણીનો લોટો હતો. માધવ કહે છે, અરે તું શું વિચારમાં ખોવાઈ ગઈ હતી? હું ઘણા સમયથી કહી રહ્યો છું, મને એક લોટો પાણી ભરીને આપ, તું સાંભળતી નથી. લીલા અચાનક તેના પતિ પાસે આવીને કહેવા લાગી કે હું ભૂતકાળમાં ખોવાઈ ગઈ હતી. માધવે કહ્યું, ભૂતકાળ છોડ અને હવે વર્તમાનમાં પાછી આવ. મને ભૂખ લાગી છે, જલ્દીથી જમવાનું જે હોય તે આપ. ત્યાં જ ગામનો એક માણસ આવી અને માધવને ખબર આપે છે કે તેને ગામના જમીનદાર ઠાકુર સાહેબે તેડું મોકલાવ્યું છે કે તેમની 50 એકર જમીન છે, પાણીની ખૂબ જ સુવિધા છે. તે 50 એકર જમીન હું તમને ભાડે વાવવા આપી રહ્યો છું. તમે તેના પર જે કંઈ વાવશો તેનો 1/3 હિસ્સો તમે રાખજો અને બાકીનો હિસ્સો અમારો રહેશે. બિયારણ, ખાતર, વાવણી અને ખેડાઈનો તમામ ખર્ચ તમને આપવામાં આવશે. વાલા દર્શક મિત્રો, આ શુભ સમાચાર સાંભળી અને લીલાની તો આંખો પહોળી થઈ ગઈ. આશ્ચર્ય સાથે પૂછ્યું કે શું કહો છો? 50 એકર જમીન, આટલી મોટી જમીનમાંથી તો કેટલું બધું અનાજ ઉત્પન્ન થશે, આપણું તો ઘર અનાજથી ભરાઈ જશે. જમીન વાવણી કરવા માટે તૈયાર કરી લીધી. અષાઢ મહિનો આવ્યો, ઉપર કાળા ડબિંગ વાદળો દેખાવા લાગ્યા. માધવ અને એની પત્ની લીલાને હરખનો પાર ન હતો. લલાએ જીત પકડી કે દાદી આજે મારે પૂરીને શાક ખાવું છે. લીલાએ પતિ માધવને ગામમાં શેઠની દુકાને મોકલ્યા કે સરસામાન ઉધારમાં લઈ આવો. હવે આપણી પાસે ખેતી માટે 50 એકર જમીન છે, આ લલાને પૂરી શાક ખાવું છે, માટે સરસામાન લઈ આવો. ગામમાં દુકાનમાંથી સરસામાન લાવ્યું. લીલા રસોઈ બનાવતી હતી, ત્યાં જ મુસળધાર વરસાદ ચાલુ થયો. અડધો કલાક, 1.5 કલાક પછી પણ વરસાદ બંધ થયો નહીં. બધા હરખમાં છે અને માધવે કહ્યું કે હું છત્રી લઈને થોડીવાર માટે ખેતરમાં આંટો મારી આવું. માધવ ખેતરમાં જાય છે. થોડીવાર પછી ઘરે પરત આવે છે અને આવીને જુએ છે તો દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. વરસાદના કારણે એનું માટીથી બનેલ કાચું ઘર તૂટીને જમીન દોષ થઈ ગયું હતું. લીલા લીલા અવાજ પુકારે છે, પણ કોણ સાંભળે? ઘરની તૂટી ગયેલી દિવાલ નીચે લીલા અને પૌત્ર લલ્લો દબાઈને આ દુનિયા છોડી ચૂક્યા હતા. આજે માધવ પોતાની કમનસીબીને પોતાની આંખોથી જોઈ રહ્યો હતો અને તે વિચારતો હતો કે હું કેમ બચી ગયો. તેના પ્રિયજનોના જવાના દુઃખ કરતાં તેના પોતાના રહેવાનું દુઃખ હવે તેને ભારે લાગી રહ્યું હતું. દર્શક મિત્રો, માધવનો હસતો ખીલતો તેનો પરિવાર પલમાં બરબાદ થઈ ચૂક્યો હતો. બીજે દિવસે સવારે જ્યારે ગામ લોકો કૂવા પાસે ગયા અને ગામ લોકોએ જોયું તો માધવની લાશ કૂવામાં તરતી હતી. બધા ગ્રામજનોના પગતળેથી ધરતી સરકી ગઈ અને દરેકની આંખોમાં આંસુ હતા અને તેઓ વિચારવા લાગ્યા કે માધવનો પરિવાર કેટલો ખુશખુશાલ હતો અને પલમાં કેવો સમય આવ્યો કે પરિવારના નામ અને નિશાન પણ ભૂસાઈ ગયા. કોઈ જ બચ્યું ન હતું, બધું જ બરબાદ થઈ ચૂક્યું હતું. જ્યારે આવી ઘટનાઓ આપણી નજર સામે આવે છે ત્યારે આપણને લાગે છે કે ભગવાન બહુ મોટો અન્યાય છે. આ દુનિયામાં માધવ અને લીલા જેવાઓને આખી જિંદગી સુખ તો જોવા નથી મળતું, પરંતુ ઉલટું એનાથી વિપરીત એમના ઉપર દુઃખોના પહાડ તૂટી પડે છે.
તો વાલા દર્શક મિત્રો, આ વાર્તા પ્રસંગમાંથી આપણે એક વાત શીખી શકીએ છીએ કે જીવનમાં શું થશે તે આપણે ક્યારે જાણતા નથી. તેથી બને તેટલું હસવું જોઈએ, સારું ખાવું જોઈએ, સારું ફરવું જોઈએ, સારું પહેરવું જોઈએ અને જીવનમાં સારા કાર્યો કરવા જોઈએ. પ્રિયજનોની સાથે સમય વિતાવવો જોઈએ, પ્રેમથી સાથે રહેવું જોઈએ, પ્રેમથી જીવતા શીખવું જોઈએ. આ જ જીવનનો સાર છે. કેટલાક લોકો તેમના પારિવારિક જીવનમાં ખૂબ જ અરાજકતા પેદા કરે છે, ફરિયાદો કરતા રહે છે. તેમને ખબર નથી હોતી કે આ સાંજ છે, આપણે સવારનો સૂરજ જોઈ શકીશું કે નહીં, આવતી સવાર આપણા જીવનમાં આવશે કે નહીં, એ કોઈને ખબર નથી હોતી. તેથી આપણાને જે પણ જીવનમાં મળ્યું છે તેનો આનંદ લઈને જીવવો જોઈએ. એક ક્ષણ પછીની કોઈને ખબર નથી, માટે સ્વયં ખુશ રહો અને બીજાને ખુશ કરો અને ખુશીઓને વહેંચતા રહો. તો દર્શક મિત્રો, તમને આ વાર્તા પ્રસંગ કેવો લાગ્યો? મને વિશ્વાસ છે કે પસંદ આવ્યો હશે. એ જ અપેક્ષા સાથે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.